नमस्कार मित्रों, वीडियो में तमाરું સ્વાગત છે। જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી। અને મિત્રો ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। સૌપ્રથમ વાત કરીએ મિત્રો આજના મુખ્ય સમાચાર। જી હા દોસ્તો, મિત્રો અતિ ભારે વરસાદને લઈ તંત્ર એલર્ટ। જાણો મિત્રો કયા મોકલાઈ મિત્રો એનડીઆરએફ ટીમ। જી હા દોસ્તો, મિત્રો રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે। જેમાં મિત્રો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં એનડીઆરએફની ડિપ્લોય કરાઈ છે અને અલગ જિલ્લાઓમાં ટીમો તૈનાત કરવામાં આવી છે। તેમાં રાજ્યમાં એનડીઆરએફની કુલ ટીમો 10 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે અને નર્મદા, કચ્છ, રાજકોટમાં એનડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય કરવામાં આવી છે। તેમજ વલસાડ, દ્વારકા, ગીર સોમનાથમાં ટીમ તૈનાત કરવામાં આવી છે અને ભાવનગર, અમરેલી, સુરતમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। તેમજ ગીર સોમનાથ જિલ્લાઓમાં એનડીઆરએફ ટીમની એક ટીમ રવાના કરવામાં આવી છે તથા રાજ્યમાં કુલ 10 ટીમ હાલ સ્ટેચ્યુ 2 રાખવામાં આવી છે। અને રાજ્યમાં ચોમાસાની શરૂઆત સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજ અને ધમાકેદાર બેટિંગ પણ શરૂ થઈ ગઈ છે અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આજે પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે। અને દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લામાં સિખલીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે મિત્રો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે। તો ખરેખર મિત્રો અતિ ભારે વરસાદના કારણે તંત્રએ મિત્રો જારી કરી છે એનડીઆરએફની ટીમો અને મિત્રો આખા રાજ્યમાં 10 ટીમો તૈનાત કરવામાં આવી છે। ત્યારબાદ જોઈએ મિત્રો આગળ સૌથી અને મહત્વના મોટા સમાચાર। હવે મિત્રો વાત કરવામાં આવે તો ખેડૂતો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે કે ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે મિત્રો સરકારે 14 ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ એમાં મિત્રો ભાવમાં વધારો કર્યો છે। જ્યાં દોસ્તો એમાં વિગતથી વાત કરવામાં આવે તો 2024 માટે કેન્દ્ર સરકાર 14 ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમપીએસની જાહેરાત કરી દીધી છે। જણાવી દઈએ કે તેથી પહેલા કેન્દ્ર સરકાર વર્ષ 2018ના કેન્દ્રીય બજેટ ખરીફ પાકોના એમપીએસની જાહેરાત કરી હતી, જેમાં ખેડૂતોને એમપીએસ હેઠળ પાકો ઓછામાં ઓછી લાખ ગણી કિંમત આપવામાં આવી હતી અને મિત્રો કમિશન ફોર એગ્રીકલ્ચર એન્ડ પ્રાઇસ તેના આધારે તેને ભલામણો કરી હતી અને મિત્રો 10 પાકોને એમસીએફને તેમની સરેરાશ ઉત્પાદન કિંમતમાં 1.5 ગણી છે અને 4 પાકોની એમપીએસ નાથી પણ વધુ છે। અને વાત કરવામાં આવે તો ડાંગરની એમપીએસ 23 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હશે અને જે ગત સિઝન કરતાં મિત્રો 170 રૂપિયા વધુ છે। અને ભારતના ખેડૂતો માટે આનંદના સમાચાર એ છે કે કેન્દ્ર સરકારે 14 ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવમાં મિત્રો વધારો કરવાની જાહેરાત પણ કરી છે, જેનાથી ખેડૂતોની આવકમાં વધારો થાય અને સુધારો થાય તેવી મિત્રો આશા સરકાર રાખી રહી છે। અને આ મહત્વપૂર્ણ નિર્ણયથી રાગી, બાજરી, મકાઈ અને કપાસ જેવી મુખ્ય પાકોના ખેડૂતોને સીધો ફાયદો થશે। અને કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ધાનના લઘુત્તમ ટેકાના ભાવમાં મિત્રો 170નો વધારો કરવામાં આવ્યો છે, જેથી નવો લઘુત્તમ ટેકાનો ભાવ રૂપિયા 2300 પ્રતિ ક્વિન્ટલ થયો છે। અને કપાસની વાત કરવામાં આવે તો કપાસ લઘુત્તમ ટેકાના ભાવ પણ રૂપિયા 501નો વધારો કરવામાં આવ્યો છે, જેથી તેની નવી કિંમત રૂપિયા 7121 પ્રતિ ક્વિન્ટલ નોંધાઈ છે। તો ખરેખર મિત્રો ખેડૂતો માટે રાહતના સમાચાર છે। સરકાર 14 ખરીફ પાકોને લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો છે। ત્યારબાદ જોઈએ મિત્રો આગળ મહત્વપૂર્ણ સમાચારમાં મિત્રો વાત કરવામાં આવે તો મોંઘવારીનો વધુ એક ઝટકો। પેટ્રોલ ડીઝલના ભાવમાં મિત્રો હાલ અત્યારે તોતિંગ વધારો। जी हाँ दोस्तों, एम विगतथी बात करवामां आवे तो शाहबाज सरकारे फरी एकवार पाकिस्ताननी जनताने मोंघवारी साथे झटको आप्यो छे। અને વાત કરવામાં આવે તો પાકિસ્તાનની કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ખરખમ વધારો કર્યો છે, જે મિત્રો 1 જુલાઈથી જ લાગુ કરવામાં આવ્યો હતો અને વધેલી કિંમતમાં સોમવારથી એટલે કે મિત્રો 1 જુલાઈથી અમલમાં આવશે। અને નાણાં મંત્રાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે। પેટ્રોલ અને ડીઝલની વધેલી કિંમતનો આગામી 15 દિવસ સુધી અમલમાં રહેશે અને મળતી માહિતી અનુસાર તેલની કિંમતમાં વૈશ્વિક વધઘટને કારણે મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો છે। જ્યારે મિત્રો પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમતની વાત કરવામાં આવે તો 745 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે,
ત્યારબાદ હવે પાકિસ્તાનમાં પેટ્રોલ હાલ અત્યારે મિત્રો 265.61 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચવામાં આવી રહ્યું છે અને આ પહેલા પાકિસ્તાનમાં પેટ્રોલ 258.16 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું હતું અને મિત્રો હાલ અત્યારે 265 રૂપિયે વેચાઈ રહ્યું છે અને મિત્રો આ સિવાય ડીઝલની કિંમતની વાત કરવામાં આવે તો 9.60 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે જે બાદ મિત્રો પાકિસ્તાનમાં ડીઝલની કિંમત હવે 277.49 રૂપિયા એટલે કે લીટરે વેચાઈ રહ્યું છે અને મિત્રો આ પહેલા ડીઝલની કિંમત 267 રૂપિયા હતી અને મિત્રો હાલ અત્યારે 277 રૂપિયા થઈ ગઈ છે ડીઝલની વાત કરવામાં આવે તો ત્યારબાદ જોઈએ મિત્રો આગળ સૌથી અને મહત્વના બીજા મોટા સમાચાર તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો બનાસકાંઠા સુરત નવસારી વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને મિત્રો આજે ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે એમાં મિત્રો વિગતની વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મિત્રો બનાસકાંઠા સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને મિત્રો અહીં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા અને મિત્રો જ્યારે રાજ્યના કચ્છ પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર તાપી ડાંગ ભરૂચ ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગરમાં આજે મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે મિત્રો પોરબંદર રાજકોટ બોટાદ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ પંચમહાલ વડોદરા અને નર્મદામાં વરસાદને લઈ મિત્રો હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું છે અને મિત્રો વેધર વોચ કમિટીની ગાંધીનગર ખાતે મિત્રો આજે બેઠક મળી હતી અને હવામાન વિભાગ સંબંધિત વિભાગના અધિકારીઓ બેઠકમાં મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને રાહત કમિશનરની મિત્રો અધ્યક્ષમાં બેઠક મળી હતી રાજ્યમાં વરસાદની સ્થિતિ અને આયોજન અંગે મિત્રો ચર્ચા પણ કરવામાં આવી હતી અને મિત્રો ઇન્ચાર્જ રાહત કમિશનરે જણાવ્યું હતું કે આગામી મિત્રો 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મિત્રો સૌરાષ્ટ્રમાં 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે અને 20 જેટલા ગામોમાં પાણીને લઈ મિત્રો રસ્તાઓ પણ બંધ થયા છે અને મિત્રો આર&ડ વિભાગના અધિકારીઓને રસ્તાઓ ફરી શરૂ કરવા માટે મિત્રો કામગીરી કરી રહ્યા છે જ્યારે મિત્રો વાત કરવામાં આવે તો બનાસકાંઠા સુરત નવસારી વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ભારેથી મિત્રો અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળ સૌથી અને મહત્વના મોટા સમાચારમાં મિત્રો આગળ વાત કરવામાં આવે તો પશુપાલકોને મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન જી હા દોસ્તો જો તમારી પાસે મિત્રો 5 થી વધારે પશુ છે તો મિત્રો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી અને આવનારા સમયમાં લાભદાયક પણ બની શકે છે જી હા દોસ્તો પશુપાલન લોન યોજના 2024 નો લાભ પણ મિત્રો લઈ શકો છો અને મિત્રો આ યોજના હેઠળ અરજદારને સરકાર દ્વારા એટલે કે મિત્રો સરકાર તરફથી 10 લાખ રૂપિયાની સુધીની લોન આપવામાં આવશે અને આ લોનની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે અને તમે મિત્રો આ રકમનો ઉપયોગ તમારા પોતાના પશુપાલન વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો અને તમામ વર્ગના લોકો માટે પશુપાલન લોન યોજના માટે અરજી પણ કરી શકો છો અને તેનો લાભ માત્ર એવા લોકોને જ આપવામાં આવશે જેમને પાસે મિત્રો 5 કે તેથી વધુ પશુઓ ઉપલબ્ધ છે અને મિત્રો આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા 5% વ્યાજ પર આપવામાં આવશે તો ખરેખર મિત્રો જો તમારી પાસે 5 પશુ છે અને એનાથી મિત્રો વધારે પશુઓ કરવા છે તો મિત્રો સરકાર આપી રહી છે 10 લાખ રૂપિયા સુધીની